જો આપણે આપણા ઘરની બાજુમાં આવેલા મંદિરમાં દર્શન માટે ન જઈ શકતા હોય અને અમરનાથ, કેદારનાથ, વૃંદાવન દર્શન કરવા જવાની ઈચ્છા રાખતા હોય, એવું સપનું જોતા હોય તો આપણે ભક્ત નહીં, ટુરિસ્ટ છીએ. નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલા શ્રી સંત સદારામ બાપુના મંદિરે દર્શનાર્થે આવ્યા છીએ. બનાસકાંઠા અને પાટણમાં આ એક મોટું આસ્થા કેન્દ્ર છે, એક મોટું તીર્થધામ છે અને તાજેતરમાં જ સદારામ બાપુનું સરસ મંદિર બનાવાયું છે અને અત્યારે સદારામ બાપુ આશ્રમ બનાવવાની કામગીરી ચાલુ છે. મંદિરની આગળના ભાગે જે ઓસરી, ઢાળિયું અને ઓફિસ અને રસોડું આ બધું જે હતું એ બધું અત્યારે જૂનું જે મકાન, જૂનું સ્ટ્રક્ચર માળખું હતું એ બધું અત્યારે અહીંથી હટાવી લેવાયું છે અને બધું આજુબાજુ મેદાન સમથળ કરાયું છે. અને અહીંયા જે ભવ્યથી ભવ્ય આશ્રમ બનવાનો છે એનો નકશો બનાવવા, એટલે પ્લાન ને બધું બનાવવા માટેનું કામકાજ સોંપાઈ ગયું છે, એવું બેનર ત્યાં લગાવાયું છે. અને આપ જોઈ રહ્યા છો આ સદારામ બાપુનું સામે મંદિર છે અને અન્ય મંદિરો પણ દેખાય છે. અને આ નિર્માણાધીન જે આશ્રમ છે, સૂચિત આશ્રમ જે બનવાનો છે એનું આ સમથળ કરાયેલું મેદાન છે. મુખ્ય રસ્તો છે, સામે ભવ્ય ભોજનાલય છે, અહીંયા પ્રાથમિક શાળા છે. અને આવનાર સમયે આ જે વિશાળ મેદાન સમતળ કરાયું છે ત્યાં ભવ્ય સદારામ બાપુનો આશ્રમ બનશે. આજે પૂનમ છે એટલે હમણાં દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. આપણે થોડા વહેલા મોર્નિંગમાં આવ્યા છીએ અને આ મંદિરની આગળ જોઈ રહ્યા છો માંડવો, સમિયાણો બાંધવાની તૈયારી થઈ રહી છે, કારણ કે બપોર પછી તો મોટી સંખ્યામાં ગામડેથી શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ ઉમટી પડશે. પરંતુ આપણે અહીંયા આવ્યા તો જૂનું જે આશ્રમ એટલે કે મંદિરનો ભાગ હતો એ બધો અહીંથી હટાવી લેવાયો છે અને સરસ મંદિર દેખાતું હતું, એટલે એક મેમોરિયલ શૂટ, યાદગીરી માટે આ લોકેશન દ્રશ્યનું આપણે શૂટિંગ કર્યું છે. અને એ સાથે આ મંદિરની બાજુમાં જે જૂનું રસોડું અને બેઠક ને બધું હતું એ હટાવી અને આ મેદાન સરસ સમતળ કર્યું છે. તો એની યાદગીરી માટે આ આપણે મેમોરિયલ શૂટ આટલું કર્યું છે. સામે ભોજનાલય છે, અત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હમણાં આવશે અને ત્યાં ચા પાણી અને જમવાના સમયે જમવાનું, પ્રસાદનું એ સરસ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા થાય છે. નિર્માણાધીન સૂચિત સદારામ બાપુનો આશ્રમ અહીંયા બનશે અને આ ભવ્ય ટોટાણા તીર્થ છે. આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ ટોટાણા ગામનું આ દ્રશ્ય છે અને સામે 3 મંદિર દેખાય છે અને વચ્ચે સદારામ બાપુનું મંદિર છે. આપણે ત્યાં પણ બાપુના જે પ્રતિમા પ્રસ્થાપિત કરાય છે એના પણ દર્શન કરીશું આપણે. પરંતુ અત્યારે તો આપ જોઈ રહ્યા છો જે જગ્યાએ ભવ્ય સરસ સદારામ બાપુનો આશ્રમ બનવાનો છે એ ખુલ્લું મેદાન, પટાંગણ આપ જોઈ રહ્યા છો. અને ફરી જણાવી દઈએ કે આ વિડીયો આટલો આજે છે એ મેમોરિયલ શૂટ માટે કરેલો છે. અને અહીંયા સદારામ બાપા સ્મૃતિ મંદિર છે. બાપાની સદૈવ આપણને સ્મૃતિ ઝાંખી યાદો આવે એવું સરસ મંદિર બનાવ્યું છે. અને બાજુમાં રામજી મંદિર છે, એ પણ આપણે દર્શન કરાવીશું. થોડો સમય પહેલાં જ બાપુ બ્રહ્મલીન થયા પછી એમનું અહીંયા સરસ ભવ્ય મંદિર બનાવાયું છે અને બાપુની પૂર્ણ કદ પ્રતિમા અહીંયા પ્રસ્થાપિત કરાઈ છે. ખૂબ જ આપ જુઓ, સ્તંભ છે, બધા સરસ કોતરણી નકશીકામ કરીને અલંકૃત આ સ્તંભ અલંકૃત કરાયા છે, પથ્થર ટાંકી. અને જુઓ આપ કેટલું સરસ ભવ્ય મંદિર બનાવ્યું છે. તોરણ છે અને 2 પિલ્લરની વચ્ચે પાષાણ કંડારેલા તોરણ બનાવાયા છે. શિલ્પ જુઓ. આ સાથે કોઈપણ મંદિરમાં સૌ પ્રથમ દર્શન કરવાના હોય એવા ગજાનંદ ગણપતિ દાદાની પ્રતિમા છે. અને મંદિરમાં ગણપતિ દાદાના દર્શન કર્યા પછી જે તે સ્થાપિત દેવના દર્શન કરવાના હોય અને એ રીતે ગણપતિ દાદાના દર્શન કર્યા પછી અહીંયા સંત શ્રી સદારામ બાપાની પૂર્ણ કદ કાઠીની પ્રતિમા જે છે એના દર્શન થાય છે.
બાપુ જે દેખાતા હતા એવું જ સરસ અહીંયા તેજોમય એમનું મુખારવિંદ છે અને આપ જોઈ રહ્યા છો સતત સદૈવ ભક્તજનોને આશીર્વાદ આપતા હોય એવું તેજસ્વી ઓજસ્વી દૈદીપ્યમાન પૂજ્ય બાપુનું સ્મિત રેલાવતું મુખારવિંદ આપ જોઈ રહ્યા છો અને સતત સદૈવ આશીર્વાદ આપણને આપી રહ્યા છે. આ સાથે હનુમાન દાદાની પ્રતિમા છે અને આપણે અગાઉ જે વાત કરી તે પ્રમાણે લાલ પથ્થર અને કોતરણી કરી કંડારી અને ઘડતર કરી શિલ્પ સ્થાપત્યથી આ મંદિર બનાવાયું છે ને સામે પાછળ મેદાન દેખાય છે જ્યાં આશ્રમ બનવાનો છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે આજે પૂનમ છે એટલે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીંયા હમણાં ઉમટી પડશે. નાના મોટા આબાલ વૃદ્ધ બાળકો મહિલાઓ બહેનો મોટી સંખ્યામાં હમણાં દર્શનાર્થે આવશે. આપણે થોડા મોર્નિંગમાં આવ્યા છે, સવારે પરોઢીએ થોડું સૂર્યોદય થયો છે અને તે દરમિયાન જ આપણે આવ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ દિવ્ય મંદિરના દર્શન થઈ રહ્યા છે. સવારનો નજારો છે, પ્રાતઃકાળનો કુમળો તડકો, સવારનો તાપ અત્યારે દેખાય છે અને મંદિરના પ્રાંગણમાં આંગણામાં જ બાપુના પરિવારના જ યુવા ભગતનું અહીંયા હાફ પ્રતિમા લગાવાઈ છે. ખૂબ જ એ પ્રતિમા પણ તેજસ્વી ઓજસ્વી દેખાય છે અને દીપ અગરબત્તી ધૂપ એવું પણ અહીંયા કરેલું છે અને આ છત્રી બનાવેલી છે, ઉપર શિખર જેવું મંદિર બનાવાયું છે. આપ જોઈ રહ્યા છો સદારામ બાપુ મંદિર ટોટાણા ખાતે આપણે દર્શનાર્થે આજે આવ્યા છે અને ઉત્તર ગુજરાતનું એક ભવ્ય તીર્થ ગણાય છે. હવે આપણે રામજી મંદિર, શિવાલય એટલે કે શિવ મંદિર અને જલારામ મંદિર છે એ ત્રિમંદિર છે ત્યાં દર્શનાર્થે જઈએ છીએ. ખૂબ જ અહીંયા પણ આ જૂનું સરસ મંદિર છે. જે તે સમયે બનાવ્યું ત્યારે વૈભવી મંદિર બનાવાયું હતું, કાચના જડતર કરી અને એ સમયે આટલું ભવ્ય મંદિર બનાવ્યું છે. અને મંદિરની અંદર આપ જોઈ રહ્યા છો રામ લક્ષ્મણ જાનકીના સરસ દર્શન થઈ રહ્યા છે. સરસ ભવ્ય પ્રતિમા છે અને કાચ, મેં એક વાત કરી, કલર રંગીન કાચના જડતર સાથે આ મંદિર અહીંયા સુશોભિત કરાયું હતું. આ દ્વારપાળ છે એ સમયે પણ આટલા સરસ ખૂબ જ ભવ્ય મંદિર વર્ષો પહેલાં બનાવાયું હતું. અને અહીંયા સદારામ બાપુની સરસ તસવીર છે અને અહીંયા જે શિવાલય એટલે કે દેવાલય છે એના પણ આપણે દર્શન કરીશું. અહીંયા શિવલિંગ, નંદી મહારાજ અને કાચબો પણ દેખાય છે, દીપ પ્રજ્વલિત કરાયેલો છે. અને આપ જુઓ કેટલું સરસ એ સમયે કેટલા બધા પિલ્લર છે અને આટલું સરસ ભવ્ય મંદિર બનાવ્યું છે. અને જલારામ બાપાનો અવતાર ગણાતા હતા સદારામ બાપા, એટલે જલારામ બાપાની પણ અહીંયા પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે. અને જલારામ બાપાનું મંદિર છે, અહીંયા પણ નિયમિત દીવ, ધૂપ અને થાળ પ્રસાદ એ બધું નિયમિત થાય છે. અને પૂજ્ય સદારામ બાપુ એ જલિયાણનો અવતાર, જલારામનો અવતાર કહેવાતા હતા અને એવા જ કદ કાઠી હતા. મંદિરની બાજુમાં જ નાગ દેવતાનું સરસ મંદિર છે, ગોગા મહારાજનું સરસ અહીંયા નાનકડું મંદિર છે. અને ગોગા મહારાજ એટલે હજરાજુ સાક્ષાત દેવ છે, રક્ષક દેવ છે આપણા. પાછળની સાઈડથી જે ગોગા મહારાજનું મંદિર છે એ સાઈડથી આ મંદિરનો થોડો નજારો બતાવીએ છીએ. સદારામ બાપુનું મંદિર છે અને આ ત્રિદેવ મંદિર આપણે વાત કરી તે મંદિર છે. પાછળ ભોજનાલય દેખાય છે, જે મોટી ભોજનાલય છે અને આજે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અને અહીંયા ભોજન પ્રસાદી મેળવશે. આપ જોઈ રહ્યા છો કેટલા શ્રદ્ધા સાથે એક એક કદમ મંદિર તરફ આવી રહ્યા છે. બધા શ્રદ્ધાળુઓ હવે ધીરે ધીરે આવી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો પૂનમ ભરવા, આજે પૂનમ છે એટલે પૂનમ ભરવા આવતા શ્રદ્ધાળુઓ છે. ગામ પરગામથી સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા દર્શનાર્થે આવશે અને ભોજન પ્રસાદી મેળવી અને અપાના આશીર્વાદ પણ મેળવશે. અને અત્યારે આજે સમિયાણો એટલે કે માંડવો બાંધવાની કામગીરી અહીંયા ચાલુ છે
અને યુવાનો આપ જોઈ રહ્યા છો, થોડી જ વારમાં સરસ મોટો સમિયાણો અહીંયા ઊભો કરી દેશે આ યુવાનો. અને આજે પૂનમ છે એટલે પૂનમ ઉત્સવની, પૂનમનો તહેવાર છે એનું બહુ મહત્ત્વ હોય છે, એટલે પૂનમ ઉત્સવની તૈયારી થઈ રહી છે. મિત્રો, આ સાથે આપણે જે સદારામ બાપુ મંદિરે આશ્રમનું નિર્માણ થવાનું છે, નિર્માણાધીન એટલે કે સૂચિત જે આશ્રમ બનવાનો છે એના મેદાનનું અને થોડું અત્યારના લોકેશનનું આ વિડીયો શેર કરીએ છીએ. વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય શ્રી સદારામ બાપા, જય જલારામ બાપા.